નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય BA આપણે બજાર પ્રક્રિયા સંચાલનના 4P જોતા હતા ચેપ્ટર 10ની અંદર, જેમાં પહેલું છે પ્રોડક્ટ પ્રાઇસ, પ્લેસ ને પ્રમોશન, પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. એમાં આપણે પહેલાં પેદાશ વિશે જોયું, જેની અંદર બ્રાન્ડિંગ, લેબલિંગ, પેકેજિંગનો સમાવેશ થાય છે, જે પેદાશના તત્વો છે. ત્યાર પછી પ્રોડક્ટનું ઉત્પાદન થયા પછી આપણે બીજું જોયું કિંમત, કે વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરવાની હોય છે. અને હવે આપણે જોવાનું છે એની વિતરણ વ્યવસ્થા. વિતરણ કઈ રીતે કરીએ, માલ કે સેવાની કિંમત નક્કી થઈ ગઈ એની જરૂરિયાતના આધારે. હવે આપણે એનું વિતરણ કઈ રીતે થાય એ જોવાનું છે. તૈયાર માલ ગ્રાહકોને વ્યાખ્યા આપેલી છે પેજ નંબર 121 પર. આ વ્યાખ્યા ખાસ ટીક કરજો, કારણ કે વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય છે. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ એટલા પ્રમાણમાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. તૈયાર માલ ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને જ્યારે જોઈએ, જે સમયે જોઈએ એ સમયે પહોંચાડવાની પ્રક્રિયાને વિતરણ વ્યવસ્થા કહેવાય છે. વિતરણ વ્યવસ્થા સુદૃઢ હશે તો જ માલ ઝડપથી ગ્રાહકો સુધી પહોંચી શકે. ધીમી વિતરણ વ્યવસ્થા હોય અથવા કોઈ સ્પષ્ટતા જ નહીં હોય કે આપણે કેવી રીતે માલને ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે, તો આપણે પહોંચાડી શકીશું નહીં. એટલે વિતરણ વ્યવસ્થા સુદૃઢ હોવી ખાસ જરૂરી છે. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય, ત્યારે આ વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. વિતરણ વ્યવસ્થા ક્યારે ઊભી થાય, કે જ્યારે આપણે આપણી વસ્તુને વિવિધ સ્થળો સુધી, વધુ જગ્યા પર, દૂર દૂરના સ્થળો સુધી પહોંચાડવાની હોય, ત્યારે વિતરણ વ્યવસ્થા ઊભી થાય છે. એવા સમયે આપણે વિતરણ વ્યવસ્થા એક મહત્વનો ભાગ ભજવે છે. જો અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત હોય, અમુક લોકોને, અમુક ગ્રાહક વર્ગ જ સીમિત હોય, તો જાતે ઉત્પાદક વેચી શકે, તો ત્યાં વિતરણ માર્ગનો કોઈ પ્રશ્ન ઊભો જ નથી થતો. પણ જ્યાં વધુ વિસ્તારો હોય ત્યાં વિતરણ માર્ગનો પ્રશ્ન ઊભો થાય છે. ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકને મળી શકે છે. વધુ વિસ્તાર હોય, ભૌગોલિક વિસ્તાર વધુ છે, ગ્રાહક વર્ગ વધુ છે, ત્યારે એને શું કરવું પડે? ઉત્પાદકે વચ્ચે વિવિધ મધ્યસ્થીઓ રાખવા પડે, અને આ મધ્યસ્થીઓ દ્વારા એ પછી વેચાણ વસ્તુનું કરી શકે. દાખલા તરીકે, કારનું ઉત્પાદન કરતી કોઈ વેચાણ કંપની સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. કારનું ઉત્પાદન કરતી હોય વેચાણ કંપની, એ શું કરે ને સમગ્ર દેશમાં કારને પહોંચાડવાની છે, તો એ ડાયરેક્ટ જઈને સીધી રીતે પોસિબલ નથી. એટલે ત્યાં એ મધ્યસ્થીઓ રાખશે કે એવી વિતરણ વ્યવસ્થા ગોઠવશે કે બધા જ વિસ્તારો, બધા જ શહેર સુધી એની કાર પહોંચી શકે. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. જેવી તમારી પેદાશ, જેવી તમે પેદાશની ઉત્પાદન કરો, જેવી લોકોની માંગ, જેટલા શહેરમાં, જેટલા વિસ્તારમાં લોકોની માંગ, એ પ્રમાણેની વિતરણ વ્યવસ્થા તમારે પહોંચાડવાની હોય છે. એ પ્રકારની વિતરણ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે. હવે આપણે જો વિતરણ વ્યવસ્થા ગોઠવીએ, વિતરણ વ્યવસ્થા ગોઠવવાનો ખર્ચ પણ વધુ લાગે. વધુ પ્રકારના, વધુ પ્રમાણમાં તમારે વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે. દૂર દૂરના સ્થળો સુધી પહોંચાડવાનો હોય તો ખર્ચ વધુ લાગે. ખર્ચ વધુ લાગે એટલે વસ્તુની પડતર વધુ આવે. વસ્તુની પડતર વધુ આવે એટલે વેચાણ કિંમત વધે. એટલે આપણે બને ત્યાં સુધી ઓછામાં ઓછી પડતર રાખવી, જેથી ખરીદનાર પણ ખરીદી શકે અને વેચનારને પણ યોગ્ય નફો મળી રહે. આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિતરકોના બજારની મહત્વની માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે. વિતરણ વ્યવસ્થા બહુ મહત્વની વસ્તુ છે. તમે તમારી વસ્તુ બનાવી તો લીધી, હવે એનું વેચાણ નહીં કરો ત્યાં સુધી તમને નફો નથી થવાનો. તો એનું વેચાણ કરવા માટે એ રીતે તમારે એનું વેચાણ કરવાનું છે કે તમને પણ નફો મળે અને ખરીદનારને પણ સંતોષ મળે. એ રીતે કરવાનું છે. તો આ વિતરણના માધ્યમો, વિતરણ વ્યવસ્થાના માધ્યમો છે એ 2 પ્રકારના માધ્યમો છે. એક તો તમે સીધી રીતે પણ વેચી શકો, અને બીજું વચ્ચે મધ્યસ્થીઓ રાખીને પણ વેચી શકો. આ ક્વેશ્ચન તમને
2 કે 3 માર્ક્સમાં ખાલી નામ પણ પૂછાય છે. પ્રકારો વિશે સમજૂતી આપો, એક એક પ્રકાર પણ પૂછાઈ શકે, આખો ક્વેશ્ચન પણ પૂછાય. ઘણી બધી રીતે તમને આ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. વિતરણના માધ્યમો કે પ્રકારો જણાવો. તમારે વિતરણના મુખ્ય 2 પ્રકારો, ગ્રાહકને પ્રત્યક્ષ એટલે સીધી રીતે વેચાણ અને બીજું મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. હવે ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ કઈ રીતે કરો? ઉત્પાદકો પોતે જ પોતાની દુકાનોમાંથી માલ પૂરો પાડે એને પ્રત્યક્ષ વેચાણ કહેવાય. પોતે જ પોતાની દુકાનમાંથી માલ પૂરો પાડે, જેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. આ વસ્તુ તમને એક્ઝામમાં બહુ વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી છે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? અથવા તો તમને એવું પણ પૂછાય ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ એટલે શું, પણ મોટે ભાગે પ્રત્યક્ષ વેચાણ નથી પૂછાતું, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા જ પૂછાય છે. અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરી કે પોતાની માલિકની દુકાનમાંથી માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહેવાય. જ્યાં વસ્તુ બને છે, જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે, ત્યાંથી જ વસ્તુનું વેચાણ સીધું એ પણ ગ્રાહકોને જ કરવામાં આવે છે. એને કહેવાય શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થા પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ, ઓનલાઈન શોપિંગનો પણ તેમાં સમાવેશ થાય છે. તમે ઓનલાઈન શોપિંગ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવી બધી વેબસાઇટ પર જઈને તમે જે વસ્તુ ખરીદવી હોય એ ખરીદી શકો છો અને સીધી તમારા ઘર સુધી પહોંચી જાય. આ સિવાય ઘણા સેલ્સમેનો હોય, કંપનીમાંથી ડાયરેક્ટ વસ્તુનું ઉત્પાદન કરે છે અને કંપનીમાંથી ડાયરેક્ટ તમારા ઘર સુધી એ આવે છે. તો આ કહેવાય તમારી સીધી પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થા. ડાયરેક્ટ ઉત્પાદન કરનાર જ તમને પહોંચાડે છે. એમાં નથી કોઈ મધ્યસ્થી. એટલે શું થાય? એમાં કોઈ સપાટીની જરૂર નથી. બીજું, એમાં ખર્ચા પણ ઓછા લાગે, કારણ કે માલને સંગ્રહ કરવાનો ખર્ચ પણ નથી લાગતો. વિતરણ બીજા મધ્યસ્થીઓ રાખે તો એનું કમિશન, એના ખર્ચાઓ વધી જાય. આમાં તમને એ પણ નથી લાગતું. એટલે આ પ્રમાણમાં થોડીક પડતર આમાં ઓછી આવે. આની કિંમત થોડીક ઓછી હોય વસ્તુની. ઉત્પાદક ડાયરેક્ટ ગ્રાહકને મોકલે. હવે જે પણ વસ્તુના ફાયદા હોય તો એની સાથે સાથે એની મર્યાદા હોય જ છે. એમાં આ વિતરણ વ્યવસ્થાની પણ એક મર્યાદા છે. તો જો આ તમને નીચેની લાઈનમાં લખેલી છે, 1 માર્ક્સમાં પૂછાય, ટીક કરો કે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થાની મર્યાદા જણાવો. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી. આ ઉપરાંત આ વિતરણ વ્યવસ્થા બધી જ પેદાશો માટે અનુકૂળ નથી. કેમ બધી પેદાશો માટે અનુકૂળ નથી? કારણ કે જ્યાં બધા જ ગ્રાહકોને એ વસ્તુની જરૂરિયાત છે, બધા જ વિસ્તારમાં બધા જ ગ્રાહકોને જરૂરી છે, તો કંઈ એકલો ઉત્પાદક પહોંચી શકવાનો નથી. એટલા માટે શું કરે છે? આ એની મર્યાદા બને. એટલા માટે એને વિતરણ માર્ગો રાખવા પડે, વિવિધ મધ્યસ્થીઓ રાખવા પડે છે, જે બીજા માધ્યમમાં આપણે હમણાં જોઈશું. બીજું, ગ્રાહકો સુધી એકલો ઉત્પાદક પહોંચી પણ નથી શકતો. એટલે આ માધ્યમ જે છે એની ત્યાં પણ એક મર્યાદા ઊભી થાય છે. એટલે હવે એ નિવારવા માટે બીજું, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, જેની અંદર વચ્ચે મધ્યસ્થીઓ સંકળાયેલા છે. 3 માધ્યમ છે. આની અંદર 3 મધ્યસ્થીઓ આવે છે. પહેલું ઉત્પાદક, છૂટક વેપારી અને વેચાણ. એટલે કે ગ્રાહક, ઉત્પાદક છે એ છૂટક વેપારીને આપશે અને છૂટક વેપારી ગ્રાહકને આપશે. બીજું, ઉત્પાદક છે પછી જથ્થાબંધ વેપારીને આપશે, એ છૂટક વેપારીને આપશે અને ગ્રાહકને પહોંચાડશે. અને ત્રીજી સપાટી કે ઉત્પાદક જે છે એ આડતિયો કે એજન્ટને આપશે, ત્યાર પછી એ જથ્થાબંધ વેપારીને આપશે, એ ઉત્પાદકને એ છૂટક વેપારીને આપશે અને પછી ગ્રાહકો સુધી પહોંચશે. જોઈએ પહેલાં મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે તેને મધ્યસ્થીઓ દ્વારા પરોક્ષ વેચાણ કહે છે. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય. એટલે કે જ્યારે તમારે વધુ ગ્રાહક વર્ગ સુધી પહોંચવાનું હોય તો આ પ્રકારની વિતરણ વ્યવસ્થા અપનાવો એટલે બધા જ ગ્રાહકો સુધી બધા જ વિસ્તારમાં પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય તો તે સમયે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. પેદાશની કિંમત પણ ઓછી છે, રોજબરોજ વપરાય છે, એટલે તમને
ઓછી કિંમતે પણ એ વસ્તુ પરવડે તેવી હોય, એટલે ત્યાં આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ થાય. પહેલું જોઈએ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થા છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવીને ગ્રાહકોને પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આવી વિતરણ વ્યવસ્થા ઊભી થાય છે. ઉત્પાદક જે છે એ ઉત્પાદન કરીને છૂટક વેપારીને આપી દે છે. એને છૂટક વેપારી સાથે જ લેવા દેવા. છૂટક વેપારીને માલ આપશે અને એ એમને નાણાં આપશે, અને પછી છૂટક વેપારી એ ગ્રાહકોને ઘરે જઈને આપે, ગમે એ રીતે પછી આપે. છૂટક વેપારીને ગ્રાહકો સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. આને કહેવાય એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્યાર પછી જોઈએ બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક છે, વચ્ચે જથ્થાબંધ વેપારી, ત્યાર પછી છૂટક વેપારી અને લાસ્ટમાં ગ્રાહક. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ માટે માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થામાં માલ મેળવે અને નાના જથ્થામાં છૂટક વેપારીને માલ વેચે છે. ઉત્પાદન કરનાર વ્યક્તિ જે છે એ જથ્થાબંધ વેપારીને મોટા જથ્થામાં માલ આપી દેશે. હવે એને જથ્થાબંધ વેપારી સાથે જ લેવા દેવા, બીજા કોઈ સાથે લેવા દેવા નથી. એને માલ આપશે અને એની પાસેથી નાણાં મેળવશે. એના માટે જથ્થાબંધ વેપારીને માલ સંગ્રહ કરવાની પણ સુવિધા આપશે કે આ માલ સંગ્રહ કરી લેશે, અને મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી માલ ખરીદે છે, એટલે ઉત્પાદકને વેચાણનું જોખમ ઘટશે. એને શું હોય કે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ વેચાશે કે નહીં એનું જોખમ હોય એને. એટલા માટે જો આવી રીતે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલ ખરીદશે એટલે એનું જોખમ ઘટી જશે. બીજું, જથ્થાબંધ વેપારીને માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે, એટલે પરિણામે આમાં અમુક ખર્ચા વધી જાય. માલ સંગ્રહ કરવામાં આવે. હવે જો માલનો સંગ્રહ થાય તો માલનો વીમો લેવો પડે, કારણ કે વધુ સમય સુધી સંગ્રહ કરી રાખવાનો હોય. રોજબરોજની વસ્તુઓ હોય, વધુ સમય સુધી સંગ્રહ કરી રાખો એટલે ચોરી થવાનો ભય થવાનો, નાશ પામવાનો, બગડી જવાનો, આગ લાગવાનો, આવા ઘણા બધા ભય રહે છે. આ ભય દૂર કરવા વીમો લેવો પડશે, પ્લસ એ જગ્યા રાખવી પડશે, એનું રેન્ટ લાગતું હોય, આમ એની દેખરેખ રાખવી પડતી હોય. બધા ખર્ચા લાગશે, એટલે એની પડતર ઓછી આવે એવા પ્રયત્નો કરવાના છે. કે આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવાઓ પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીનું માળખું રચે છે. ઉત્પાદક જ એ પ્રકારની વ્યવસ્થા કરી દે છે કે આ જથ્થાબંધ વેપારી, આની નીચે છૂટક વેપારી, આખું માળખું રચે છે અને મોટા પ્રમાણમાં માલ આપે. આપણે અહીંયા સાડી કામનો ધંધો કરતા હોય તો કેમ પહેલાં વેપારીઓ પાસેથી મોટા જથ્થામાં માલ લઈ આવે છૂટક વેપારી, પછી છૂટક વેપારીઓ વિવિધ ગ્રાહકોને આપે. સેમ આ પ્રકારની વિતરણ વ્યવસ્થા વસ્તુઓ માટે લાગુ પડે કે જે રોજબરોજની જરૂરિયાતો છે, જેના કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચી શકે. જેમ કે આપણે બધી કોસ્મેટિક વસ્તુઓ હોય, ખાવા પીવાની રોજબરોજની વસ્તુઓ હોય, સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, શેવિંગ ક્રીમ વગેરે માટે કે જે રોજબરોજ જોઈએ, તો એ મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી લઈ જાય, એની પાસેથી છૂટક વેપારીઓ લઈ જાય અને પછી એ ગ્રાહકો સુધી પહોંચાડે. એક્ઝામ્પલ સમજવા માટે મેં તમને સાડીઓના ધંધાનું એક્ઝામ્પલ આપ્યું કે એમાં કઈ રીતે થાય કે માર્કેટમાંથી પહેલાં મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી માલ આવે, એ વિવિધ છૂટક વેપારીઓને આપે અને છૂટક વેપારી ગ્રાહકોને આપે. સેમ એ જ રીતે વસ્તુમાં થાય, જેને કહેવાય બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. ત્યાર પછી આવે ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક જે છે એ એજન્ટ કે આડતિયાને આપે છે, એટલે એને પછી એની સાથે જ લેવા દેવા છે. પછી એ જથ્થાબંધ વેપારીને આપશે, જથ્થાબંધ વેપારી છૂટકને આપે અને છૂટક ગ્રાહકો સુધી પહોંચાડે. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદન વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ હોય છે, એટલે એને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા આડતિયા પાસે જાય અને તે જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને માલ મોકલે છે, અને આ જથ્થાબંધ વેપારી તેના વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે. ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ અથવા આડતિયા સાથે જ સંપર્કમાં આવે, પછી જથ્થાબંધવાળાને ને છૂટકવાળાને જે કરવું હોય એ કરે. અહીંયા શું હોય, ફક્ત આડતિયા કે એજન્ટ સાથે લેવા દેવા.
ઉત્પાદન કરનાર એજન્ટને ઓળખે છે, એને માલ આપશે, એની પાસેથી નાણાં લેવાના, પછી એજન્ટનો માલ વેચાયો હોય નહીં વેચાયો હોય એની સાથે ઉત્પાદક વર્ગને કોઈ લેવા દેવા નથી. અને કામકાજમાં પણ સરળતા રહે, કારણ કે એને એકસાથે જ લેવા દેવા છે, એનું જ કામકાજ કરવાનું છે. આખા જથ્થાબંધ વેપારીને એના હિસાબો એને રાખવાના નથી. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા આ પેદાશો બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે. રોજબરોજની બધી જ જગ્યાએ સ્વીકાર્ય હોય તો જ એને એમ થાય ને કે બધી જગ્યાએ બજારમાં સ્વીકાર્ય છે, તો એ જે માલ એજન્ટને આપશે એ જથ્થાબંધવાળા ખરીદી જ લેશે. એવી પેદાશો હોય કે જે બધા લોકો ખરીદતા નહીં હોય ત્યાં આ વસ્તુનો ઉપયોગ નહીં થાય. અહીંયા એને ખબર જ છે કે અમુક જીવન જરૂરિયાતની વસ્તુ છે, બધા લોકો ખરીદવાના જ છે, એટલે એજન્ટ સાથે જ લેવા દેવા, એજન્ટને આપી દેશે અને એજન્ટનો માલ વેચાશે જ એવી એને ખાતરી જ છે, એટલે એને વેચાણનું જોખમ પણ રહેતું નથી. આને કહેવાય 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એટલે વિતરણ વ્યવસ્થાની અંદર 2 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. 2 માધ્યમો છે, એક સીધું અને પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જે છે એને શૂન્ય સપાટીવાળી કહેવાય અને પરોક્ષમાં 3 આવે, 1 સપાટી, 2 અને 3. એકમાં આવે ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. 2માં આવે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. 3માં આવે ઉત્પાદક, આડતિયો અથવા એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. આમ આ પ્રકારની વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ ક્વેશ્ચનમાંથી ઘણા ક્વેશ્ચનો પૂછાય છે આ આન્સરમાંથી, એટલે વ્યવસ્થિત મોઢે કરી લેજો. બજાર પ્રક્રિયા સંચાલનના 4P છે, એમાં પેદાશ જોયું, પેદાશના તત્વો બ્રાન્ડિંગ, પેકેજિંગ અને લેબલિંગ. ત્યાર પછી એની પ્રાઇસ, કિંમત જોઈ, કિંમત નીતિને અસર કરતા પરિબળો. કિંમત તમારે નક્કી કરવી છે તો કયા પરિબળો અસર કરે છે. કિંમત નક્કી થયા પછી આપણે વિતરણ જોયું કે વિતરણ કેટલા લોકોને આપણે કેવી રીતે ગ્રાહક વર્ગને ક્યાં સુધી કયા માધ્યમ દ્વારા મોકલાવાનું છે. આ આપણે વિતરણ એટલે કે પ્લેસ ડિસ્ટ્રીબ્યુશનમાં જોયું. હવે બજાર પ્રક્રિયા સંચાલનનો લાસ્ટ 4P, ચોથો P અભિવૃદ્ધિ, પ્રમોશન. એક જ વસ્તુ બાકી રહે છે. આ એક વસ્તુ આપણે જોઈ લઈએ. અભિવૃદ્ધિની અંદર એનો ખ્યાલમાં તમને કીધું છે, અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકો નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે. આની અંદર અભિવૃદ્ધિમાં શું છે, પ્રમોશન જેને કહેવાય કે તમારે કોઈક નવી જ પેદાશ, આજ સુધી એ વસ્તુ બજારમાં આવી નથી એવી પેદાશનું તમારે ઉત્પાદન કરવું છે, તો આ અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ વસ્તુ ખરીદવાથી આ ફાયદા થાય, આ વસ્તુ કેવી રીતે ખરીદવાનો ઉપયોગ શું છે, તમને શું ફાયદા છે, વસ્તુમાં, કિંમતમાં, ગુણવત્તામાં કયા કયા ફાયદા મળે છે, એ વસ્તુ ત્યાં નક્કી કરવામાં આવે છે. તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય, કારણ કે ઉત્પાદન કરનારને નથી ખબર કે કેટલા ગ્રાહકો છે. તમે એને તમારી પ્રોડક્ટ વિશે સમજાવશો, ખરીદવા આકર્ષિત કરશો, તો એ સંભવિત ગ્રાહકો ખરેખર ગ્રાહકો બની જશે. ગ્રાહકને પેદાશ ખરીદવા માટે સમજાવીને એને સંભવિતમાંથી ખરેખર બનાવીને ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે. અભિવૃદ્ધિ દ્વારા એક આકર્ષણ ઊભું કરવામાં આવે છે અને અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો શક્ય છે અને ધંધાકીય એકમ સારી છાપ ઊભી કરે છે. ધંધાકીય એકમની પણ સારી છાપ ઊભી થાય, કારણ કે વધુ ગ્રાહકો તમારી પેદાશથી આકર્ષાઈને તમારી પાસે આવશે તો તમારો ગ્રાહક વર્ગ વધશે, તમારી એકમની છાપ ઊભી થશે સારી એવી કે નહીં, આ જગ્યા પર વસ્તુ સારી ક્વોલિટીવાળી, સારી ક્વોન્ટિટી, ક્વોલિટી બંને વસ્તુ જળવાઈ રહે છે, કિંમત પણ વ્યાજબી છે, તો એ ત્યાં જરૂરી છે. તત્વોનો પરિચય એની અંદર કીધું છે કે અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે. અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે ગ્રાહકોને આગ્રહ કરવાનો છે. હવેની જે લાઈન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1 માર્ક્સમાં પૂછાય જ છે કે અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. કેમ આટલાનો સમાવેશ થાય
કારણ કે તમારે ગ્રાહકોને આકર્ષવાના છે, એના માટે તમે જાહેરાત કરી શકો. ત્યાર પછી વ્યક્તિગત વેચાણ, ડાયરેક્ટ તમે ઘરે ઘરે જઈને એને વસ્તુનું વેચાણ કરી શકો. પ્રસિદ્ધિ, જાહેરમાં તમે એની પ્રસિદ્ધિ કરી શકો, વેચાણ વૃદ્ધિ કરવાના પ્રયત્નો કરી શકો. આ બધી પ્રક્રિયાઓનો સમાવેશ થાય. દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે. જેની વસ્તુ કોઈ જાહેરાત દ્વારા કરશે, કોઈ વ્યક્તિગત વેચાણ દ્વારા કરશે, કોઈ પ્રસિદ્ધિ કરીને કરશે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશનો પ્રકાર, પેદાશની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. પેદાશનો પ્રકાર, એની કિંમત, આ બધી જ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે તમે આ પ્રસિદ્ધિ, અભિવૃદ્ધિ પાછળ જે ખર્ચ કરો છો એ તમારી પડતર કિંમતમાં જ એડ થાય છે, જેનાથી તમારી પડતર વધુ આવે. એટલે તમારી પેદાશને અનુરૂપ માધ્યમ પસંદ કરવાનું છે કે જાહેરાત આપવી, પ્રસિદ્ધિ આપવી કે શું આપવું. નીચે તમને કોષ્ટક દ્વારા કીધું છે. ઉત્પાદક જે છે એ જાહેરાત કરશે, અંગત વેચાણ એટલે વ્યક્તિગત વેચાણ કરશે, પ્રસિદ્ધિ કરશે અથવા વેચાણ વૃદ્ધિના ઘણા પ્રયત્નો કરશે. તમારે કોઈ પણ નવી વસ્તુ કરવી હશે તો પહેલાં એની જાહેરાત કરવી પડશે. ક્યાં તો તમે નમૂના તરીકે વ્યક્તિગત ઘરે ઘરે જઈને આપો, એ વાપરશે અને તમારી વસ્તુ ખરીદવા આવશે. આમ આ બધી જ બાબતો અભિવૃદ્ધિમાં, પ્રમોશનની અંદર જરૂરી છે. તમને આમાંથી 1 માર્ક્સમાં ખાસ પૂછાય છે, અભિવૃદ્ધિ મિશ્રમાં કોનો સમાવેશ થાય? તો જાહેરાત, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ, આ 4 બાબતોનો સમાવેશ થાય. આ 1 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ત્યાં ટીક માર્ક કરી રાખજો. અહીંયા તમારા બજાર પ્રક્રિયા સંચાલનના 4P પૂરા: પેદાશ, કિંમત, વિતરણ ને અભિવૃદ્ધિ. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, આ 4 તમને પૂછાય લખવાના. આમાં એકદમ ઇઝી છે, કોઈ વસ્તુ આની અંદર અઘરી નથી. જાતે સમજીને પણ તમે લખી શકો. એટલે અહીંયા પૂરા થાય છે. હવે આપણે આ અભિવૃદ્ધિ મિશ્રના જે વિવિધ તત્વો છે આપણે જોયું ને, આ જાહેરાત છે, પછી વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ, આ બધા વિશે હવે આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. આની અંદર કંઈ નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ મેસેજ દ્વારા પૂછજો. વોટ્સઅપ મેસેજ દ્વારા તમને એનો આન્સર આપીશ. કે એવું હશે તો ન્યૂ વિડીયોમાં તમને એનો આન્સર મળી જશે. અને મેં કીધું એમ હજી સુધી કોઈનો રિપ્લાય નથી આવ્યો કે આ ચેપ્ટર પતે પછી 3જું કે 4થો કયા ચેપ્ટરનો વિડીયો બનાવો, તો એ પણ તમે વોટ્સઅપ મેસેજ દ્વારા રિપ્લાય કરી દેજો. એટલે આ ચેપ્ટર પછી હું ડાયરેક્ટ 3જું ક્યાં તો 4થું ચેપ્ટર શરૂ કરું. જે તમને અઘરું લાગતું હોય, ઓલરેડી એક વખત આપણે ચાલી જ ગયા છે બધા. નહીં સમજાય તો પૂછજો. અસ્તુ. આભાર.